चलो विद्यार्थी मित्रों एक छेल्लो दाखलो आपणे पतावी दीए पछी स्वाध्याय आगळ चालू करीए। तो स्वाध्याय 4.6 नो एक छेल्लो दाखलो 16मो छे। चार किलोग्राम डूंगળી, 3 किलोग्राम घઉં, 2 किलोग्राम ચોખાની કિંમત 60 રૂપિયા છે। 2 किलोग्राम डूंगળી, 4 किलोग्राम घઉં અને 6 किलोग्राम ચોખાની કિંમત 90 રૂપિયા અને 6 किलोग्राम डूंगળી, 2 किलोग्राम घઉં અને 3 किलोग्राम ચોખાની કિંમત 70 રૂપિયા છે। શ્રેણીકની રીતે દરેક વસ્તુની પ્રતિ કિલોગ્રામ ભાવ શોધો। આપણે ધારી લેવાનું છે કે ધારો કે ડુંગળીનો ભાવ બરાબર x રૂપિયા અને ઘઉંનો ભાવ બરાબર y રૂપિયા અને ચોખાનો ભાવ બરાબર z રૂપિયા। બસ હવે તો સમીકરણો બનાવવાના છે। પહેલું છે 4 કિલોગ્રામ ડુંગળી, x રૂપિયા ભાવ હોય એટલે 4x થયું, 3y થયું ને 2z થયું બરાબર 60। પછી 2x, 2 ડુંગળી, 4 ઘઉં અને 6 ચોખા 90 રૂપિયા। 6 ડુંગળી, 2 ઘઉં અને 3 ચોખા बराबर 70। डूंगળી घઉં ચોખા, डूंगળી घઉં ચોખા અને डूंगળી घઉં ને ચોખા क्रम अनुसार છે એટલે સારું છે। જો એકાદ ક્રમ બદલી નાખે તો પાછો જવાબ બદલાઈ શકે છે। એટલે બસ હવે તો આપણે આગળ કર્યું તે પ્રમાણે કોઈમાંથી કશું કોમન નીકળી જાય એવું હોય તો પહેલાં જોઈ લેવું। હા અહીંયાથી 2 નીકળી જાય છે, 2 નીકળી જાય છે એટલે અહીંયા આપણે અહીંયા એની અંદર મૂકી દઈએ। જો 4, 3, 2 અહીંયા આપણે 2 કોમન નીકળી જાય એટલે 1, 2, 3 અહીં આપણે 30 કરવાનું થશે। સોરી 45, 45 પછી છેલ્લે 6, 2 અને 3 x બરાબર x by z। What is B? 60, 45, 70। तो इनके मारे कॉमन नहीं काढ़ू तो आप चलो कैंसल रखिए, कॉमन काढ़वा कैंसल 2, 4 6 એવું રાખીએ। આમ તો ઘણી વખત મિલતા મદદરૂપ થતા હોય છે। બસ હવે મોડ એ કરી દઈએ। 4, 3, 2, 2, 4, 6, 6, 2, 3 કૌંસમાં 4, 3, 12 -6, 2, 12 -3, 3, 2, 6 -36 વત્તા 2, 2, 4, 6, 4, 24 4 -24 એટલે 12 -12 4, 3, 12 6, 2, 12 એટલે આ તો 0 અને આ 36 છે મને લાગે 6, 6, 36 એટલે 30 -30 ને માઇનસ પ્લસ 30 થાય 90। આ 20 થયા 20 દૂની 46 -46 તો 60 મારે 90માંથી 40 થાય એટલે 50 છે નોટ ઇક્વલ ટુ 0 અને ઇન્વર્સ બરાબર 1/100 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ 1/50 એડજોઇન્ટ ઓફ એ એડજોઇન્ટ આપણે શોધી નાખીએ। આપણે 12 -12 એટલે પહેલો તો 0 મૂકી દઈએ, પહેલાં માઇનસ મૂકી દઈએ, માઇનસ મૂકી દીધા અને આ 30 થશે માઇનસ પ્લસ 30 થયા -24 -20 થયા। હવે આની વાત કરીએ 3 તારીખ 9 ને 2 4 9 - 4 એટલે 5 થયા। આની રીતે 4, 3, 12 -6, 2, 12 એટલે પણ 0 થઈ ગયું। આની વાત કરીએ 4, 2, 8 6, 3, 18 8 - 18 એટલે 8 - 18
એટલે -10 આપણે પહેલી વખતે આવું થયું તે. આની વાત કરીએ 6 3 18 અને 4 2 8 એટલે 18 - 8 10 અને આની વાત કરીએ હવે આની વાત કરીએ 6 4 24 - 4 24 - 4 એટલે 20. આની વાત કરીએ 4 4 16 - 6 એ પણ 10 થઈ ગયું. તો બધામાંથી આમાંથી બિંદુ નથી નીકળવું, બધી બિંદાકાર લખતા. પછી x ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ ઇન્ટુ b 1/50 0 -5 10 20 0 -20 -20 10 10 b 60 90 અને 70. તો અહીંયા લખી શકીએ આપણે એકના છેદમાં 50 શૂન્ય છે આ તો 9 5 45 -450 વત્તા 700. આનો વારો તો 6 3 18 1800. આ તો 0 છે ને 7 દુની 14 એટલે -1400. 6 દુ 12 1200 વત્તા 900 વત્તા 700 1/50 તો 700 માંથી 450 જશે 250. 1800 માંથી 1400 જશે 400. પછી 9 ને 7 16 - 12 એટલે 50 વડે બધા ડિવાઈડ કરી દેવાના છે. તો આપણને a ઇનવર્સ મળશે, x મળશે, a ઇનવર્સ x મળશે. અને x બરાબર અહીંયા લખી દઉં છું x y z 50 વડે ભાગી નાખીએ. પાછું 25 એટલે 5 8 અને આ પર 8 એટલે x બરાબર 5 y બરાબર 8 z બરાબર 8. આની કિંમતો મૂકી દઈએ. જો એ કિંમત મૂકી દઈએ તો શું થશે? 5 4 20 8 3 24 અને 8 2 16 40 ને 20 60 આવી ગયું. બરાબર, ચેક કરી લેવું કેવી રીતે લખવાનું છે. અહીંયાથી અહીં લખી દેવાનું, પછી આ લખવાનું અને પછી છેલ્લે જવાબ લખવાનો. ચાલો એટલું લખો. ચાલો તમે આટલું લખી દીધું હશે. એટલે હવે આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય જોઈએ છે. ખૂબ સરસ દાખલાઓ, એના પ્રક્રિયાના ઉદાહરણો પણ એટલા જોરદાર છે. જો તેની અંદર 32મું ઉદાહરણ છે
એ બધાએ ફરજિયાત ગણવાનું છે. તમને ન ફાવે તો મને મેસેજ પણ કરી દેજો. હું 32મું ઉદાહરણ તમને ગણીને પણ બતાવીશ. 32મું, 33મું, આ બધા જ ઉદાહરણો છે. 36મું, 34મું આ ઉદાહરણો ખાસ કરજો. પણ તમને મેં ખાસ ઉદાહરણ કીધું છે 32મું, બરાબર? 32મું ઉદાહરણ કરજો જ. સ્વાધ્યાય 4 જોઈએ છે. સાબિત કરો કે નિશ્ચાયકનું મૂલ્ય થીટાથી મુક્ત છે. આવો નિશ્ચાયક છે. x sin થીટા cos થીટા માઇનસ sin થીટા માઇનસ x 1 cos થીટા 1. થીટાથી મુક્ત છે એટલે જવાબ થીટાવાળો નહીં આવતો હોય એ એનું બીજું કંઈ મોટી વસ્તુ નથી. આનું સાદુરૂપ જ આપવાનું છે. સિમ્પલ સાદુરૂપ છે આપી દઈએ છીએ આપણે. જો એક્સ ટૂંકમાં માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ સાઇન થીટા, માઇનસ એક્સ સાઇન થીટા માઇનસ એક્સ સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ કોસ થીટા કૌંસમાં માઇનસ સાઇન થીટા પ્લસ એક્સ સાઇન થીટા આવું છું. તો માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ સાઇન સ્ક્વેર થીટા વત્તા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ આ પણ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ એક્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો શું ઉડી જશે? આ બે ઉડી જશે. માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ એક્સ સાઇન થીટા માઇનસ કોસ થીટા અને કોસ થીટાનું માઇનસ સાઇન થીટા અને માઇનસ માઇનસ પ્લસ એક્સ કોસ થીટા. બસ તો આનો આ થઈ ગયો એક્સ સાઇન થીટા એક્સ સાઇન સ્ક્વેર થીટા અને માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એક્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને એક્સ સાઇન થીટા અને માઇનસ એક્સ સાઇન થીટા એટલે માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ કોસ થીટા માઇનસ સાઇન થીટા માઇનસ એક્સ કોસ થીટા છે. એટલે કોસ એટલે કોસ એટલે એક્સ કોસ સ્ક્વેર થીટા થશે. આ બેને જોડે મૂકી દઈએ તો માઇનસ એક્સ સાઇન સ્ક્વેર થીટા પ્લસ એક્સ કોસ સ્ક્વેર થીટા આ બે અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ થશે માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ એક વત્તા એક્સ કોમન કાઢી નાખ્યું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1 એટલે માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ એક્સ આ એક્સ એક્સ સુધી જશે એટલે માઇનસ એક્સ ક્યુબ જે થીટા પર આધારિત નથી. એટલે થોડું આ ચિહ્ન બિંદુનું જરા જોઈ રાખો. ચાલો આ તમે લખી દીધો હશે. બીજો દાખલો પણ મેં જ ગણાવું છું. ત્રીજો નહીં ગણાવું, પછી ચોથો જોઈશું. આવું છે a સ્ક્વેર bc b સ્ક્વેર ca c સ્ક્વેર ab 1 a સ્ક્વેર a ક્યુબ 1 b સ્ક્વેર b ક્યુબ 1 c સ્ક્વેર c ક્યુબ.
તો LHSથી આપણે શરૂઆત કરીએ. a સ્ક્વેર BC b સ્ક્વેર CA c સ્ક્વેર AB. મારે આવું લાવવું છે. અહીંયા 1 1 1 છે, અહીંયા a સ્ક્વેરવાળા a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર બરાબર છે, અહીંયા a ક્યુબ લાવવા છે ને અહીંયા તો a છે. તો મારે a સ્ક્વેર છે અને હું એ વડે ગુણી દઉં તો એ ક્યુબ થઈ શકે એમ છે. બી સ્ક્વેરને બી વડે ગુણી દઉં અને આ ગુણી દઉં તો આ એ સ્ક્વેર પણ થઈ શકે ને એ ક્યુબ પણ થઈ શકે. આ બે લાઈન થઈ શકે એમ છે. તો પહેલી રોને a વડે, બીજી રોને b વડે, ત્રીજી રોને c વડે ગુણી નાખું. જ્યારે ગુણવાના હોય તો મારે ભાગવા પણ પડશે. એટલે અહીંયા શું ખાલી ગુણીએ છીએ આપણે. એ વખતે પેલું શું કીધું કે એક રૂમને ગુણીને બીજામાં ઉમેરો તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી, એને બહાર મૂકવાની જરૂર નથી. પણ હું આપણે એક એક રોને અથવા તો એક એક કોલમને એ વડે ગુણું છું, એટલે મારે એ વડે ભાગવા પડશે. એટલે a સ્ક્વેર a ક્યુબ abc b સ્ક્વેર b ક્યુબ abc c સ્ક્વેર c ક્યુબ abc કોમન કાઢી લઉં એટલે abc અપન abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ક્યુબ b ક્યુબ c ક્યુબ 1 1 1. બસ હવે તો આ બે ઉડી ગયા. હવે ખાલી લાઈનો બદલવાની છે. આને હું અહીં મૂકી દઉં, આને હું અહીં મૂકી દઉં, એટલે ચિહ્ન બદલાશે માઇનસ. એક રોનું ટ્રાન્સફર કર્યું ને એટલે ચિહ્ન આગળ આવ્યું માઇનસ. હવે હું આને અહીં મૂકી દઉં, આને અહીં મૂકી દઉં એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ કોલમ બદલી કાઢે આપણે 1 1 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ક્યુબ b ક્યુબ c ક્યુબ બરાબર આવી જશે. આને પણ લખી નાખો. આ લખી કાઢવાનો છે. હવે જરા ત્રીજો જુઓ. ત્રીજો પણ સાતનું મૂલ્ય શોધો એટલે સાદરૂપ જ આપવાનું છે, એટલે એ નથી કરાવતો. દાખલા નંબર 4 ABC વાસ્તવિક સંખ્યાઓ છે, સાબિત કરવાનો દાખલો છે. દાખલા નંબર 4 જોઈએ. b પ્લસ c c પ્લસ a પ્લસ b c પ્લસ a પ્લસ b b પ્લસ c પ્લસ b b પ્લસ c c પ્લસ. અને મારે સાબિત કરવું છે a પ્લસ b પ્લસ c બરાબર 0 અને a બરાબર b બરાબર c. કંઈ જે છે તે હું આ બધાને એકમાં ઉમેરી દઉં છું. બધાને એકમાં ઉમેરી દઉં છું એટલે હું આ બધાને રો નંબર એકમાં ઉમેરી દઉં છું. a પ્લસ b 2a થશે, 2b થશે અને 2c થશે. એટલે આવું કરવું છે કે રો નંબર 3 ને 1 વડે ગુણીને એકમાં, રો નંબર 2 ને 1 વડે ગુણીને એકમાં એટલે 2a પ્લસ 2b પ્લસ 2c એટલે 2a પ્લસ 2b પ્લસ 2c. અહીંયા પણ 2a 2b પ્લસ 2c
रो नंबर 3 ने 1 वडे गुणीने 1 માં रो नंबर 2 ने पण 1 वडे गुणीने 1 માં c + a + b b + c a + b b + c અને c + a બધામાંથી બે બે કોમન કાઢ નાખો એટલે બહાર મૂકી દો અથવા તો શું કૌંસમાં a + b + c કોમન કાઢો 1 1 અને 1 c + a a + b b + c અને ઇઝ ઇક્વલ ટુ 0 છે સમીકરણ છે આ તો સમીકરણ છે એટલે b + c ને c + a આ સમીકરણ છે હવે આને -1 વડે ગુણીને ઉમેરી દો આને -1 વડે ગુણીને ઉમેરી દો એક ને જ તો કૌંસમાં a + b + c શું નક્કી કર્યું આપણે કોલમ નંબર 1 ને -1 વડે ગુણીને 2 માં કોલમ નંબર 1 ને -1 વડે ગુણીને 3 માં બદલીએ એટલે આને હું -1 વડે ગુણીને પહેલા કોલમને તો આપણે કશું કરતા જ નથી 1 c + a + b આને -1 વડે ગુણીને ઉમેરો એટલે આ 0 થઈ ગયું આને -1 વડે ગુણીને અહીં ઉમેરો તો આ -c -a અને આ +a થશે એટલે આ બે ઉડી જશે તો b - c આને -1 વડે ગુણી અને અહીં ઉમેરો એટલે b બી ઉડી જશે c - a અહીંયા મળશું તો 0 અહીંયા c ઉડી જશે એટલે b - a અહીંયા થશે a ઉડી જશે એટલે c - b બસ આટલું થઈ ગયા પછી ટુ કૌંસમાં a + b + c આ એટલું જ સાદું આપવાનું છે આ બે તો 0 છે એટલે ખાલી આ ચોકડી ગુણાકાર કરી દઈએ છીએ b - c ને c - b - b - a અને c - a બાર 1 છે એટલે એ પણ લખવાની કોઈ જરૂર છે નહીં ઇઝ ઇક્વલ ટુ ટુ કૌંસમાં ઇઝ ઇક્વલ ટુ 0 છે ટુ કૌંસમાં a + b + c આ શું થશે bc - b² -c² + bc એ જ રીતે અહીંયા -bc -ab -+ab -+ a એટલે ac આ તો પ્લસ જ છે -a² તો a² b² c² થઈ ગયું બધું થઈ ગયું આ bc બે કટ થઈ ગયા એટલે બે કૌંસમાં n = 0 બે કૌંસમાં a + b + c કૌંસમાં આ બધામાંથી હું -1 બહાર કાઢી લઉં છું અહીંયા બરાબર નહીં આવે સમીકરણ છે તો માઇનસ મેં કોમન કાઢી લઉં તો માઇનસ બહાર લઉં તો શું થશે તે જો -a² ના +a² + b² + c² -ab - c -ac = 0 બરાબર -2 a + b + c બે વડે બધા ગુણી નાખો બે વડે ભાગી નાખું છું 2a² + 2b² + 2c² -2ab - 2bc -2ac = 0 અને હવે જરા પદની ગોઠવણ કરી નાખું છું એટલે માઇનસ કૌંસમાં a + b + c એટલે આ થશે a² - 2ab + b² + b² -2bc + c² + -2ac + a² આ બધા પદ ગોઠવાઈ ગયા જોઈ લો તમે તો આ થશે -a + b + c કૌંસમાં a - b² b - c² વત્તા c - a² બરાબર 0 આ શું બતાવે છે તે આ એક રીતે અહીં જોઈ છે એટલે અહીં લખું છું ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કાં તો આ 0 કાં તો આ 0 એટલે એમાં થશે a બે તો 0 થવાનું નથી a + b + c બરાબર 0 અથવા આ પ્લસ આવે a² + b² + c² બરાબર 0 હોય તો સાંભળજો બરોબર a² + b² + c² બરાબર 0 હોય તો કાં તો a બરાબર 0 અને b બરાબર 0 અને c બરાબર 0
तो ज इज इक्वल टू प्लस હોય તો વચ્ચે અને આવે એટલે એનો મતલબ એવો થયો કે a માઇનસ b બરાબર 0 અને b માઇનસ c બરાબર 0 અને c માઇનસ a બરાબર 0. એનો મતલબ એવો થયો કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 અથવા a બરાબર b અને b બરાબર c અને c બરાબર a માટે a બરાબર b બરાબર c એટલે આ 0 અને આ 0 બરાબર. ચલો આને લખી નાખો તો ચાલો તમે લખી નાખ્યો હશે. હવે જો પાંચમો દાખલો એ શૂન્યતર સમીકરણ છે. હવે પાંચમાની અંદર ઉકેલો પાંચમો ઉકેલો એમ જ છે. પાંચમામાં શું કરવાનું? બધાને ઉપર ઉમેરી દેવાના. આ બધા ઉમેરી દીધા એ પ્રમાણે ઉમેરી દીધા પછી તમે સાદરૂપ આપી દો છો. કોમન કાર્ડ નાખો પછી સાદરૂપ આપી દો, ઝડપથી આવી જશે. એટલે એ નથી કહેવાતો. હું એક છઠ્ઠો ગણાવું છું. LHS જોઈએ. બધામાંથી હું આમ નીકળશે. આમાંથી એ કોમન નીકળે, આમાં બી નીકળે અને આમાં સી નીકળે. એ બી સી કોમન કાઢે. એ પ્લસ બી બી સી બી બી પ્લસ સી કોમન કાઢો તો એ પ્લસ સી એ અને સી. મારે આ લેવું છે 4 સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એટલે એક તો નીકળી ગયું. હવે જો હું આ બધાને ભેગા કરું તો 2 × 2 એ થાય, 2 × 2 સી થાય એટલે કોઈ મેળ ખાતો નથી. બીજું કંઈક આમથી આમ બાદ કરીએ તો આને હું -1 વડે ગુણીને અહીં ઉમેરી દઉં તો અહીંયાથી -1 ઉમેરી દઈએ તો એ નીકળી જશે. પાછું -b આવશે, b - c થશે. તો એ કે બાદ થતું નથી બરાબર કે ભાઈ એક 0 આવી જાય કે એક જ થઈ જાય. આ સી થશે તો અહીંયા પાછું બીજું નવું ઉમેરાય છે. તો આવા કિસ્સાની અંદર સીધું સાદરૂપ આપી દેવું, કશું ટેન્શન રાખવાનું નહીં. જવાબ આવી જશે એ બી સી. એ કૌંસમાં આ થશે બીસી. આ બેનો ગુણાકાર એટલે -ab - ac સી. આ શું થશે? એસી વત્તા બીસી -ab છેલ્લામાં એ વત્તા સી. આ શું થશે? કાલામાં થશે. સાદરૂપ આપી દઈએ પણ AB AC B સ્ક્વેર BC આ 4 થઈ ગયા અને -b સ્ક્વેર. કઈ વાત નહીં, આ B સ્ક્વેર એક કટ થઈ ગયા.
બાકીના બધા તો એવા ને એવા જ છે. ચલો એબીસી સાદુરૂપ આપીએ. જો એબીસી માઇનસ એ સ્ક્વેર બી માઇનસ એ સ્ક્વેર સી. હવે અહીંયા હું માઇનસ એ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ એ બી. અહીંયા બે થશે એ બી એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર સી એબીસી સીનો વારો એબીસી સી સ્ક્વેર એ અને સીનો વારો સી સ્ક્વેર જોઈ લઈએ જે ઉડતા હોય બધા ઉડાડી દઈએ. ચલો પહેલાં એ સ્ક્વેર બી એ સ્ક્વેર સી સી સ્ક્વેર બી સી સ્ક્વેર એ એટલે એબીસી બધા 1 2 3 ને 4 એટલે એબીસી કૌંસમાં 4 એબીસી 4 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર બરાબર 8. આ પણ તમે લખો. આની અંદર પણ આપણે આટલા દાખલા આપણે જોઈએ છે. 7મો દાખલો છે એ જરા હું ગણાવીશ. તમારે 9મો 10મો 9 10 તમારે ગણવાના છે. કયા કયા? દાખલા નંબર 9 અને 10. તો 7મો 8મો મેં ગણાવીશ. 7મો 8મો અને પાછળના છે દાખલાઓ છે એ 11 12 13 14 એ બધા દાખલાઓ મેં ગણાવીશ. બરાબર. હવે એકાદ લેક્ચરની અંદર આપણે 1 કે 2 લેક્ચરની અંદર આને પૂરું કરી દઈશું. એટલે અઠવાડિયામાં પૂરું થઈ જશે. ત્યાર પછી આપણે આગળનું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.